હા ભાનુભાઈ સાહેબ જય ભીમ, નમો બુદ્ધાય. આ જય ભીમ ને મારે વાત ચાલુ હતી હો. જી સાહેબ, ફોન એટલા માટે કર્યો, પહેલા તો તમને અભિનંદન આપું. મેં ગેટનો ફોટો જોયો હમણાં, એટલે મને થોડો આનંદ થયો કે ભાઈ સારું, ચાલો કામ ચાલુ થયું ને નામ આપી દીધું. હા હા હા, એટલે મેં કીધું મારે શું છે કે લોકોને અપીલ કરવી હતી કે ભાઈ ખરેખર જો કામ ચાલુ થયું હોય તો આપણે પૈસા આપો, એવો વિડીયો હું બનાવું. પણ મેં કીધું મારે ખાલી સાહેબ એટલું કેવું હતું કે મને તમારા ઉપર ને વાળા સાહેબ ઉપર, બે ઉપર હું ભરોસો કરું, બાકી નહીં. બરાબર, તમે મને ખાલી એટલું ત્યાંથી કમિટમેન્ટ અને લખાણ આપવાનું કે નીચે સમાજવાડી ના બને અને શૈક્ષણિક અબજ બનશે. હા, એવું શું કામ કરવું જોઈએ? જી કેમ કેમ સમાજવાડી કેમ નહીં બનાવવાની? નહીં સાહેબ, સમાજ ના ના સાહેબ, ના ના સાહેબ, ના સાહેબ, અટાણે સમાજવાડી નહીં સાહેબ, નથી થયો. ના ના સાહેબ, સમાજવાડી નથી થઈ હકીકત. તો મને હું મારા સમાજનો વિરોધ હોય એ મને કહો સાહેબ. હું 21 દિવસ ઘર મૂકીને આવ્યો. સાંભળો, અમે 27 તારીખે મને જેને ખબર પડી ને, સાંભળો તો ત્યારે જ મેં મગજમારી કરી હતી. હા સાહેબ, તમે જો ત્યારે આ બધી વાત થઈ ને, ઓલરેડી અમે લોકો એની અંદર 6 લાખ રૂપિયા ખર્ચી ચૂક્યા હતા. બરાબર? નહીં સાહેબ, એ તમારી જો એ મને એ આગળનું જે છે ને સાહેબ, એ મને નહીં ખબર. હું એટલું જ કહું છું, હું શૈક્ષણિક હબમાં તમને પૈસા આપવાની અપીલ કરાવવા માંગુ છું, પણ નીચે સમાજવાડી નો બને તો. હા, પણ મારી વાત સાંભળો. પેલા તમે મારી વાત સાંભળી લ્યો, પણ એમાં સમાજવાડી કેમ ન બને એ સમાજવાડી સાહેબ એટલા માટે આપ તો સાહેબ એજ્યુકેશન લીધેલા વ્યક્તિ છો, વેલ એન્ડ સેટ વ્યક્તિ છો, આપને તો બધી ખબર છે કે સાહેબ સાયન્સ અને સોડા ત્રણેય ભેગું ના હાલે. મારા સમાજના દીકરાઓ ત્યાં ક્લાસ 1 જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા હોય, ક્લાસ 1 અધિકારી એને બનવું હોય, નીચે સમાજવાડીમાં દાડો થતો હોય, નીચે લગ્ન થતા હોય, તો સાહેબ એ ડિસ્ટર્બ ના થઈ શકે. મારા દીકરાને મારે અલગ રૂમ આપવી પડે. તમે સમજો છો સાહેબ આ વસ્તુને. જો સમાજવાડી ત્યાં બનાવી હોય તો આપણે સમજૂતી કરીએ સાહેબ, એવી રીતની કે જો ત્યાં સમાજવાડી બનાવી હોય તો સમાજના લોકો પાસે આપણે પૈસા લઈએ. સમાજવાડી ભલે ત્યાં બનતી, મને એમાંય વાંધો નથી. સાંભળો, સમાજવાડી તો સમાજ માટે હોવી જ જોઈએ, હું એવું કહું. તો શૈક્ષણિક હબ માટે આપણે અલગથી 5 વીઘા જમીન લઈએ ને, એમ તમે સમજો. મારો છે ને, મારે કોઈ વ્યક્તિ, હા, મારો કોઈ વાંધો નથી, સમજી લેજો. મને તો શું છે, તમે સમજો સાહેબ, નીચે દાડો થતો હોય, સમજી લેજો, નીચે રોવાણ હાલતું હોય અને દાડો હાલતો, અને ઉપર આપણા સમાજના દીકરા ભણતા હોય, તો તમે સાહેબ આ વસ્તુને એજ્યુકેશન આપ સમજો છો કે સાયલેન્ટ ઝોન જોઈએ છે આમાં. બરાબર છે, જે છોકરાઓને તૈયારી કરવી હોય. ભાનુભાઈ, બધી વાત સાચી છે તમારી, હું તમારી સાથે સંમત છું. હા, હું પણ ભણેલો માણસ છું. પણ સાહેબ તમે તો મારાથી વધારે ભણેલા છો, સમજી લેજો. શમશાનમાં વાંચીને હું ભણ્યો છું. શમશાન હતું જામનગર નું અમારે, એમાં. પણ સાહેબ એ તો હાવ સાયલેન્ટ ઝોન કહેવાય. કહેવાનું છે કે તમારી વાત સાચી જ છે, પણ એ બરાબર. પણ જે જગ્યા અમારે આપણે રાજુલા મેઘવાળ સમાજની જે જગ્યા હતી, એની અંદર આપણે આ નક્કી કર્યું. બરાબર? હવે એનું સમાજવાદીનું કંઈક તો કરવું તો પડે કે ન કરવું? પણ સાહેબ જો તો તમને કહું તો એ બાબતમાં હું ચર્ચા નહીં એટલા માટે કરું. તમને કહું, મને જે સાહેબે જયારે બોલાવ્યા ને, તો હું તમને મારી જે ની જે અમારી બેની જે વચ્ચે ડિસ્કસ થઈ, જે તમને કહું, જે મને બોલાવ્યા કે ભનુભાઈ તમે આવો. મેં કીધું હું તો કે આ જગ્યાએ કે જે નવચેતનભાઈ કીધી હતી, જગ્યા મેં જોઈ લીધી છે. જગ્યાએ કે અહીં રાજુલાની વચ્ચોવચ જગ્યા છે, જગ્યા સારી છે, આપણે શૈક્ષણિક હબ બનાવવા માટે એ લોકો જગ્યા આપે છે. મેં કીધું કેવી રીતે? તો કે સમાજની જગ્યા છે, બરાબર છે, વર્ષોથી પડેલી છે, અને એ ટ્રસ્ટ પીપી મુસળિયા સાહેબ ને વાળા સાહેબ ને એ બધા છે, આપણે જે અહીંયા બાંધકામ ચાલુ કરી દેવાનું છે. તો મેં કીધું સારી વાત કહેવાય. બીજું કોઈ? તો કે બીજું કાંઈ જ નહીં. જગ્યા કેવી રીતે આપે? તો કે જગ્યા આમ જતી રહે એમ છે, કે વર્ષો ત્યાં પડી છે, બરાબર છે, જો બાંધકામ ના કરે તો જગ્યા જતી રહે એમ છે. આ મારી જે સાહેબ હારે થયેલી વાત. હું તમને તમે કહો તો હું રેકોર્ડિંગ પણ મોકલી. મારે સાહેબ વખત મેં આખું ફોલ્ડર બનાવેલું છે. નહીં, આ હું કરવા કહું છું સાહેબ, હું એટલા માટે કહું છું કે મને જે બોલાવ્યા ને, તો પછી સાહેબ હું ગામડે તમને ખબર હોય તો હું જે લઈ ગયો. અમે ગયા છીએ, અમે 2 વ્યક્તિ, બરાબર છે. તો મારું એક જ વસ્તુ કહેવાનું હતું. પછી 27 તારીખે જયારે ઓલા બેનરો બન્યા ને, ત્યારે મને ખબર પડી કે સમાજવાડી એટલે સવારના પોરમાં અમે નવચેતનના ઘરે, હું જે ને ત્રણે હતા, મેં મગજમારી કરીને હું ઠેલો ભરીને હાલતો થયો. બરાબર, ઠેલો મારે કોઈ વસ્તુ રહેવી નથી. પછી સાહેબ તમારે ત્યાં આવ્યા ને, સાહેબ પડ્યા, તમને ખબર હોય તો બીમાર પડ્યા. સાહેબ આ ટેન્શનમાં હતા. સાહેબે મને એમ કીધું, ભનુભાઈ જે આ વાડી નહીં બને, આ હું તમને કમિટમેન્ટ આપું છું, અહીં આખી શૈક્ષણિક હબ બનશે. પછી સાહેબે એમ કીધું હતું કે હવે મિસ્ટેક થઈ ગઈ છે ભનુભાઈ, તો આને સુધારવી કેવી રીતે આપણે, બરાબર છે, એ આપણે નક્કી કરવાનું છે. પછી ટ્રસ્ટી તરીકે કે આપણે 11 તાલુકામાંથી એક વ્યક્તિ રાખી, અને મુસળિયા સાહેબ છે અને વાળા સાહેબ, આ 2 વ્યક્તિ ઉપર ભરોસો છે. આ સાહેબના શબ્દો છે, હું નથી કહેતો, બરાબર છે. અને એ હારે હાલે છે તો આપણે આગળ હાલીને કઈ કરશું, આવું મને કીધું. એટલે મેં કીધું હવે હું કોઈ વસ્તુ સાહેબ બોલે નહીં,
વાડી અહીં ના બનવી છે એમ કરીને હું 2 દિવસ રોકાણો એના હિસાબથી. તમને ના ખ્યાલ હોય તો કરશનભાઈ દેવકાને પૂછજો. હું સવારે હાલતો થયો ને જયારે 4 વાગે 5 વાગે ત્યારે હું એ ગ્રાઉન્ડ ની અંદર રોયેલો હતો જે ને પાસે. અને મારી લાઈફમાં પ્રથમ વાર કે કોઈ સમાજ માટે હું એટલા માટે રોયો, મેં એવું જ કીધું હતું કે સમાજનો પૈસો ગેરમાર્ગે ન વપરાવો જોઈએ સાહેબ. અને કરશનભાઈ દેવકાએ એવું કીધું હતું કે વનુભાઈ ટેન્શન ના લ્યો, પૈસો ગેરમાર્ગે નહીં વપરાય. પછી હું હાલતો થયો એટલે કરશનભાઈને ખબર પડી કે કાલ સવારનું વનુભાઈ જે ખાધું નથી એટલે અમે રાતે અમે નહોતા જઈમાં તે દિવસે રાતે જે પ્રોગ્રામ થયો ને પછી કરશનભાઈએ અમારા માટે નાસ્તો મંગાવીને હું નાસ્તો કરીને ત્યાર પછી નીકળ્યો. આ તમને કહું છે. જો મારી વાત સાંભળો, તમે આ બધી વાતો મારી આગળ કરો છો બરાબર, અસ્થાની એટલા માટે છે કે અમે ઓલરેડી અંદર જે 7 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે એ ગરીબ માણસોના 150 રૂપિયા ભેગા કરીને ફાળો. સાહેબ એ પૈસા સમાજના છે સાહેબ, એ પૈસા સાહેબ સમાજના છે. હું સમાજથી વિરોધ નથી. તમે જે સમાજવાળી નહીં બનાવવાની એવું જે વાત કરો છો ને એ પછી અમારે વાતના માણસો એમાં મંજૂર કેમ થાય એ તમે મને. પણ હું એક જ વસ્તુ કહું છું સાહેબ, અમે સમાજની વચ્ચે જે ગામડે ગયા છીએ ત્યાં અમે સાહેબ જો બગસરા તાલુકો હોય, ધારી તાલુકો હોય, અમરેલી તાલુકો હોય, કુકાવાવ તાલુકો હોય, ગીર સોમનાથ હોય કે ગમે જ્યાં ગયા ત્યાં સાહેબ અમે શૈક્ષણિક હબની વાત કરી છે ને એ લોકો હવે અમને પ્રશ્ન કરે છે તો અમારે શું જવાબ દેવો? અને એમાં અત્યારે એક જણાએ વિડીયો વાયરલ કર્યો સાહેબ તમારે ત્યાંનો, એક જણાએ કે એવું કહે છે કે સમાજના નમાલાઓ જે વાત કરતા હતા ને કે સમાજવાળી નહીં બને તો એ ખોટા છે, જો અહીંયા શૈક્ષણિક હબ જ બને છે. તો સમાજના લોકો અત્યારે મને ફોન કરીને પૂછે છે કે ભનુભાઈ શૈક્ષણિક હબ બને છે, મેં તો આપણે પૈસા આપવાના જ. એ કે સાહેબ નું બોર્ડ એટલે મને લોકો એક જણાએ ફોટો મોકલો, મેં ફોટો મોકલો, મેં નહીં બરોબર છે. એટલે મેં આપને વાળા સાહેબને ફોન કર્યો કે નહીં ખરેખર આપણે પૈસા આપવાના છે, શૈક્ષણિક હબ બને એટલે આપણે પૈસા આપવાના. સમાજવાડીની જે વાત છે એ વાત આપણી હારે નથી કોઈ વસ્તુ સાહેબ. શૈક્ષણિક હબમાં તમે કયો એટલે ફરીથી તમે કયો કે સાહેબ ભનુભાઈ 10 દિવસ 15 દિવસ અઠવાડિયું હું ત્યાં સૌરાષ્ટ્રના બધા તાલુકા અને બધેથી પૈસા તમને પાછો અપાવવા માટે તૈયાર છું. અને અમે પણ જે દળના માધ્યમથી જે બોલ્યા છીએ એ પણ અમે આપીશું. શૈક્ષણિક હબ બને એટલે અમે આપી દેવું. પણ સમાજવાડીનું સાહેબ છે એ વસ્તુ તો ભેગું ન હાલે. તમે જે કીધું કે તમે સમસાણમાં બેહીને વાંચો શું કરવા કે બાળકો કેવી રીતે સાહેબ ભણી શકશે? મને સમાજવાડીથી વિરોધ નથી. મને જે અમારે યારે વાત થઈ હતી ને એમાં ફેરફાર થયો ને આપણા દીકરાઓને જો સારી જગ્યાએ મોકલવા હોય તો સાહેબ હું એવું કહું છું કે આપણે બેહીને એવો નિર્ણય લઈએ કઈ. તમને કહો જો હું તો દૂર છું, તમને ખબર હું ત્યાંથી 600 કિલોમીટર દૂર રહું છું. મારા દીકરાઓ ત્યાં કઈ ભણવા નથી આવવાના પણ મારા સમાજના દીકરા મારા જ દીકરા છે, સમજી લેજો. તમારા મારા બેયના એવું છે, સમજો આપણો સમાજ છે. તો આપણે તો કંઈક સારા નિર્ણય તરફ જઈએ. આ સમાજવાળી શૈક્ષણિક હબના વચ્ચે સમાજ પીલાઈ રહ્યો સાહેબ, મને એટલી ખબર છે. સમાજ પીલાય છે. અત્યારે જે આપણા હાજર બધા ટ્રસ્ટીઓ છે બરાબર, વાળા છે છીએ જે અમે જે ટ્રસ્ટીઓ છે તમે અમારી પાસે સાથે બેસો પછી તમે બધાને આપણે બધા જે બહુમતી નિર્ણય થાય એ પ્રમાણે કરીએ. બરાબર, કઈ વાંધો નહીં. બરાબર, સમાજને આપણે ભેગી કરીએ, બધા સમાજ આપણે નિર્ણય લઈએ. બસ અમે નહીં આ પ્રશ્ન તો ટ્રસ્ટી પૂરતો જ છે. પણ સાહેબ ટ્રસ્ટીઓમાં તો એવું છે કે પૈસા આપણે બધા તાલુકામાંથી લાવવા સાહેબ, મારા બગસરા તાલુકામાં પૈસા લાવવા છે. નહીં એ તમારો પછીનો પ્રશ્ન છે કારણ કે હજી પૈસા જેટલા આવ્યા અમારી પાસે તો ખાલી 10 લાખ રૂપિયા આવ્યા હતા. એ બધા અમે યોગ્ય રીતે વાપરી નાખ્યા છે. એનો તમામ વસ્તુનો અમારી પાસે હિસાબ છે. બરાબર ના સાહેબ હજી જો એ તો મને ખબર જ નથી. એ તો તમારી પાસે આવી છે એ મને ભરોસો છે. જો મને નહીં તમારી પાસે આવી છે જ હું નહીં તમારી પાસે આવી છે હું કરવા કહું છું સાહેબ. મને એના ઉપર 100% ભરોસો છે ભાઈ સાહેબ. ભાઈ આવા અનેક પ્રસંગો કરેલા છે અને એની પાસે તમામ વસ્તુનો એની પાસે હિસાબ છે. બરાબર સાહેબ, તમે છે ને વ્હાઈટ કોલર છો બે, તમારું બે નું હું એક શબ્દ જિંદગીમાં ખોટું નહીં વિચારું. આવું મને એટલોય ખબર છે કે તમે બે વ્યક્તિ સમાજનો એક પાંચસો ખાવાના નથી, ઉલટાના 5 રૂપિયા તમે ભેળવવાના છો એ મને ખબર છે. અને તમે કોઈ વિવાદમાં પણ નથી આવવા માંગતા એ મને ખ્યાલ છે, સમજી લીધો સાહેબ. હું પણ બરોબર એક વસ્તુ તમારી સમજાતી નથી કે આ વાડી નહીં એવું છે તમે લોકોએ જે પેલું જીદપૂર્વક લઈ સાહેબ અમારે અમે વાડીનું અમને કીધું નથી, અમે ગામ પ્રસાર કર્યો, જે બોલ્યા જ નથી વાડીનું. બધી વાત સાંભળો, જે સાહેબ ને અમારી સાથે વાત થઈ ને એને પ્લાન ની અંદર પ્રોવિઝન એવી રાખી કે નહીં ઈ ત્યાર પછી ને સાહેબે જે તમને પ્લાન મોકલ્યો ને ત્યાર પછીનો મારો સાહેબ નું જે વાત છે સાહેબે તમને હું મોકલું. સાહેબે ના પાડે છે સાહેબ. અમને ગામડે જઈને સાહેબે કીધું શૈક્ષણિક હબ જ બનાવવાનું છે, વાડીની વાત જ નથી સાહેબ. એ તો પ્રોબ્લેમ છે. અમે ગામડે જે પૈસાનું કીધું ને એ અમે શૈક્ષણિક હબ નું કીધું છે.
પણ અમે એ તો બરાબર છે, તમારી વાત સાચી છે. હવે આ અત્યારે અમારે શું રસ્તો લેવો એટલે રસ્તો આમાં સાહેબ એક થાય, સામાજિક સમજૂતી એવી થાય કાં તો આપણે ત્યાં વાડી બનાવીએ કાં બીજે બનાવીએ, સાંભળો, અને કાં તો શૈક્ષણિક હબ આપણે બધા સાથે મળીને, પાછું નોખું કોઈ નહીં, જો એવું સાંભળી લીધું મારો જે વાત છે, સાથે મળી એક એવો નિર્ણય લઈએ કે બે વસ્તુ રહી જાય ને સમાજની એકતા રહે એવું આપણે કઈ, બરાબર, કે સમાજની વાડી બને એ સમાજને જ ઉપયોગી થવાની છે. રાજુલાની અંદર સમાજની દીકરા દીકરીઓ પરણે, રાજુલામાં હારામાળા પ્રસંગ થાય એને આ ઉપયોગ થાય, મને એની કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ, બરાબર છે. પણ કા સમાજવાડી બને કા શૈક્ષણિક હબ બને, સમાજવાડી બીજે બને તો અહીં શૈક્ષણિક હબ બને, અહીં શૈક્ષણિક હબ બને તો સમાજવાડી બીજે બને, કાંઈ પણ આપણે એ નિર્ણય તરફ જઈએ. આ બાજુ આપણે જઈએ સાહેબ. હું એવું નહીં કેતો કે નથી બનાવવું, બનવું બે જોઈએ, બરાબર છે. એટલે હું એમ નહીં કેતો કાંઈ ન બનવું જોઈએ, મારું એવું કહેવાનું છે કે બે વસ્તુ સાહેબ એમાં શું થાય છે કે બેહીને આપણે નિર્ણય લઈએ. એટલે એ તમે ન કરવું જો ને એટલે એ અમને એમ કે આટલું બધું. પણ અમે ગામડે સાહેબ અમે 21 દિવસ ગામડે ગયા ને સાહેબ, તમને હું મારા વિડીયો હજી એ વખતના જે મારા પ્રવચન છે ને એ વિડીયો મોકલું કે હું હું બોલીએ છીએ કે સમાજનું શક્તિ કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે, સમાજનું શૈક્ષણિક હબ બનવા જઈ રહ્યું છે, સમાજનું સંકુલ બની રહ્યું છે, જ્યાંથી આ શૈક્ષણિક દરેક બાબતોમાં એમાં બાલાસડીથી લઈ અને ઉચ્ચ અભ્યાસ સુધીની દરેક વ્યવસ્થાના ત્યાં આપણે નિર્માણ કરીએ. અહીંયા સુધીની સાહેબ અમે વાત કરેલી છે અને સમાજવાડીની વાત અમે ક્યાંય કોઈને કીધી નથી. હવે લોકો અમને પૂછે છે, અમને તો ખબર છે, લોકો પૂછે છે કે ભાઈ સમાજવાડી બનતી હોય મારી માનો દાડો ક્યાં કે ત્યાં કરવા જાવ, આવું અમને કે તમારે શું કરવું સાહેબ. એટલે આ વસ્તુ થઈ છે. એટલે જો આપ પાસે એક આશા રાખીશ કે મેં તમને કીધું ને કે હું સાહેબ ખરે ઘણે દૂર છું, પણ સહી તો આપણે બધા એક જ લોહી ને, આપણું એક જ વાત છે, સમજી લેજો કે સમાજને કંઈક સારું આપવું છે તો કંઈક સારા